સ્વાગત છે। હું છું ચેતન સોની, ભારત એજ્યુકેશન સેન્ટર ડીસા તરફથી। અને આ વિડીયોમાં આપણે જોઈશું લિબર્ટી પેપર સેટ 2026ના અંકમાં આપેલા 10 પ્રશ્નપત્રોના ધોરણ 10ના અંગ્રેજી માટે વિભાગ ડીની અંદર આવનાર જે ઇન્ડેક્સ સ્પીચનો ક્વેશ્ચન છે તે। તો આ ઇન્ડેક્સ સ્પીચના ક્વેશ્ચન્સ માટે તમે થઈ જાઓ તૈયાર। ઇન્ડેક્સ સ્પીચ ક્વેશ્ચન નંબર 46 સેક્શન ડી। લેટ્સ સ્ટાર્ટ। મિત્રો, ઇન્ડેક્સ સ્પીચની જે થિયરી છે એ આપણે સેશનમાં તમે ભણ્યા હશો, અને ના હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી હું થિયરી તમને એક વખત એનો વિડીયો પણ બનાવી દઈશું। પરંતુ આખી થિયરી અને સાથે ક્વેશ્ચનની પ્રેક્ટિસ 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમને આપેલી છે અમારા ભારત એજ્યુકેશન સેન્ટરની એપ્લિકેશન અને વેબસાઇટ ઉપર, જે તમે નીચેની લિંક આપેલી છે જેમાં થઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ઇન્સ્ટોલ કરી તમારા મોબાઈલમાં અને એ વિડીયો કોર્સ ઉપર જઈ શકો છો ધોરણ 10ના। ચલો મિત્રો, છતાં પણ હું તમને થોડી જનરલ ચર્ચા કરું કે કેવી રીતે ઇન્ડેક્સ સ્પીચની અંદર આપણે થિયરીને યાદ રાખવાની। તો અહીં આપણી પાસે થોડીક નોટ કરવા માટે આવી ગઈ છે આ નોંધપોથી। ઠીક છે મિત્રો, તો આના અંદર આપણે જોઈ લઈએ કે ઇન્ડેક્સ સ્પીચમાં કેટલા વાક્યોનું ધ્યાન રાખવાનું। પહેલું થશે તમારું સાદું વાક્ય, અને સાદું વાક્ય જે છે સાદું વાક્યનો મતલબ થાય એસેટિવ સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સ, એમાં હકાર અને નકાર વાક્યોનો સમાવેશ થાય છે। બીજું મિત્રો આવે છે પ્રશ્નાર્થ વાક્ય। પ્રશ્નાર્થ વાક્યમાં એક છે સાદા પ્રશ્નાર્થ જે સહાયકથી શરૂ થાય, અને બીજા પ્રશ્ન હોય WH પ્રશ્ન। ઠીક છે, ચલો ત્રીજા નંબરનું વાક્ય જે છે એ હોય છે મિત્રો આજ્ઞાર્થ વાક્ય। અને આજ્ઞાર્થ વાક્ય જે હોય તો એ ક્રિયાપદથી શરૂ થાય, તમે પહેલાં જશો, હું તમને ઉપર છેલ્લું રિવિઝન કરાવું છું। ચોથું લેસવાળું વાક્ય હોય, અને લેસવાળું વાક્ય હોય તો એની અંદર એક ફિક્સ સિસ્ટમ છે, પણ આ તમારે લગભગ 99% આ વાક્ય આવતું નથી, આવશે તો હું વચ્ચે સમજાવી દઈશ। અને પાંચમું છે તમારું ખાલી શબ્દ હોય છે, જે થેન્ક યુ વગેરે શબ્દ હોય છે। તો સાદું વાક્ય હોય તો તમારે શું યાદ રાખવાનું? સાદું વાક્ય હોય તો સેડ જે છે, એટલે કે આમ બે ટપકા આપેલા છે, ફલાણાએ બોલ્યું એમ, આ બે ટપકાની જગ્યાએ ટોલ્ડ શબ્દ વાપરવાનો, પછી સાંભળનાર આવે, બોલનાર, ટોલ્ડ, સાંભળનાર, પછી ધેટ આવવું જોઈએ। આ જે છે ધેટ એ કન્જક્શન કહેવાય, અને ટોલ્ડ એ રિપોર્ટેડ વર્બ કહેવાય। એ જ રીતે મિત્રો, જો સહાયકથી શરૂ થતું હોય એવો પ્રશ્ન હોય તો એ વખતે તમારે શું કરવાનું? એક જ વસ્તુ કે તમારે અહીંયા કર્યું શું? પ્રશ્ન પૂછ્યો એટલે આસ્કડ થશે, આસ્કડ ટોલ્ડની જગ્યાએ આસ્કડ થશે। સાંભળનાર હોય એના પછી સહાયકથી શરૂ થતો પ્રશ્ન, સહાયક એટલે શું? ડુ ડઝથી શરૂ થાય, ડીડથી શરૂ થાય, વિલથી શરૂ થાય, કેન, કુડ, વુડ બધાથી શરૂ થાય। તો એવા ક્વેશ્ચનથી શરૂ થાય તો આસ્કડ, સાંભળનાર, પછી ઇફ મૂકવાનું છે, અને ઇફ ના હોય તો વેધર શબ્દ પણ ચાલે, અહીંયા WHETHER વેધર આવશે, એના પછી સાદું વાક્ય આવેલું હોવું જોઈએ। મિત્રો, તમારે ખાલી જગ્યા પૂછ્યા છે, એ રીતે આપણે જઈએ। હવે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની કે આજે ઇફ અથવા વેધર કન્જક્શન તરીકે મૂક્યું, સંયોજક તરીકે, ત્યાં જ બદલાશે। અગર WH શબ્દ આપેલો હોય તો કેવી રીતે થશે? આસ્કડ, સાંભળનાર, પછી WH શબ્દ પોતે જ થઈ જશે સંયોજક તરીકે, અને પછી સાદું વાક્ય આપેલું હોય। મિત્રો, ક્રિયાપદથી શરૂ થતું આજ્ઞાર્થ વાક્ય હોય તો જો સજેશન આપ્યું તો સજેસ્ટેડ, રિક્વેસ્ટ કરી હોય તો રિક્વેસ્ટેડ, પ્લીઝ આપેલું હોય તો પ્લીઝ કાઢીને રિક્વેસ્ટેડ શબ્દ લખી શકાય। પછી ઓર્ડર આપ્યો હોય તો ઓર્ડર, કમાન્ડ આપ્યો હોય તો કમાન્ડેડ, આ બધા શબ્દો પછી ટુ લખવાનું છે, ટુ લખેલો હોવું જોઈએ, અથવા આપણે લખવાનું છે, મતલબ ખાલી જગ્યામાં જોવાનું। પછી જે પણ ક્રિયાપદો એ ચાલુ એમને એમ જ V1 થી મુકાશે। પણ ડોન્ટવાળું વાક્ય હોય તો નોટ ટુ પ્લસ V1 થી વાક્ય આપેલું હશે। તો આટલી નાની વસ્તુ મિત્રો યાદ હોય તો તમને આવડી જશે। બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે બોલનાર કોણ છે, અને સાંભળનાર કોણ છે। જે બોલનાર હોય એને પોતાના માટે આઈ, મી અને માય એવા શબ્દો વાપર્યા હશે। સાંભળનાર માટે એણે યુ, યોર અંદર વાપર્યા હશે, અવતરણ ચિહ્નોની અંદર, ઇન્વર્ટેડ કોમાની અંદર। આપણે જોવાનું કે બોલનાર છોકરો છે
તો હી વાળી લાઈન પકડવાની, હી, હિમ, હિસ. અને બોલનાર છોકરી હોય તો સી, હર આપી દેવાનું છે. એ જ રીતે સાંભળનાર કોણ છે એ જોવાનું. સાંભળનાર છોકરો હોય તો ત્યાં સાંભળનાર માટે યુ, હી, હિમ, હિસ. અને જો સાંભળનાર છોકરી હોય તો સી, હર. હવે કેવી રીતે આપવાનું એ પણ સમજાવો. જો હી આપેલું, આઈ આપેલું હોય બોલનારે, તો આઈની જગ્યાએ છોકરો હોય તો આપણે આઈનું હી કરવાનું, અને મીનું હિમ, અને માયનું હિસ. એ રીતે જો છોકરી હોય તો આઈનું હી, સી, મીનું હર, અને માયનું હર. એ જ રીતે આ પણ જે પણ ક્રમમાં આવતું એ પ્રમાણે ચેન્જ કરવાના. તો મિત્રો આ તમને ફાવે એવું છે. આપણે થિયરી ઉપર પૂરી ચર્ચા નથી કરી, પણ સામાન્ય થોડી ચર્ચા કરી. હવે આપણે પોઈન્ટ ઉપર જઈએ. અને અહીંયા છે ક્વેશ્ચન નંબર 46. મેઇન જે આપણે કામ કરવાનું છે એ અહીંયા હવે આવી ગયા છીએ. જો આપણે પહેલાં આટલું વાંચી લઈશું, કેમ કે આ અહીંયા આપણને જે આપ્યું છે એ ક્વેશ્ચન છે તમારો આ. ઠીક છે મિત્રો, ક્વેશ્ચન વાંચીએ. યજ્ઞેશ કહે છે, હેવ યુ વોચ ધ મૂવી કંત્રા? કંત્રાને પૂછે છે. કંત્ર મૂવી છે અને તૃપ્તિને પૂછે છે કંત્રા મૂવી જોઈ છે તે. મિત્રો અહીંયા સહાયકથી શું થાય છે, એટલે આપણે ઇફવાળું અહીંયા કન્જેક્શન બેસે. અને યુ કોણ છે? તૃપ્તિ, એટલે છોકરી છે. તો એ આપણા માટે સીની લાઈનમાં સેટ થાય. બીજું વાક્ય છે નો, એટલે ના પાડીને આઈ હેવન્ટ કીધું છે. આઈ કોણ બોલ્યું છે? આઈ અહીંયા તૃપ્તિ બોલી છે. હું એક પ્રશ્ન સાહિત્ય સમજી દઉં, પછી તમને તરત આવડી જશે. યજ્ઞેશ કહે છે આઈ એમ સેન્ડિંગ યુ ઓન ટેલિગ્રામ. એટલે યજ્ઞેશ એ પોતાના માટે આઈ યુઝ કરે છે, આપણા માટે કોણ થઈ ગયો? હી થઈ ગયો. અને યુ એટલે કોણ? તો યુ એટલે તૃપ્તિ. તો તૃપ્તિ આપણા માટે સી છે. તો સી, હરની લાઈનમાં ક્રિયાપદ પછી સેકન્ડ નંબરનું યુ છે. યુ, યોર, એમાં આ યુ છે તો આ હર આવશે ત્યાં સેકન્ડ નંબરનું. ઠીક છે. અને પછી જવાબમાં કહે છે થેન્ક યુ. તો એ આપણે અહીં જોઈએ. હવે તમારે આવી રીતે ખાલી જગ્યા પૂછવાની છે, તો જોતા કરવાનું છે. પહેલું પ્રશ્ન છે, તો યજ્ઞેશ આસ્ક્ડ તૃપ્તિ, પછી અહીંયા શું કન્જેક્શન મૂકીએ? તો ઇફ. આપણે વાત થઈ ગઈ કે પ્રશ્નમાં ઇફ મૂકવાનું છે, અને ઇફ ના આવે તો વેધર હોત અહીંયા. હવે બીજું, વોટ કેમ ના આવે? કેમ કે વોટ તો અહીંયા આપેલું જ નથી, અહીંયા હેવથી શરૂ થયું છે, એટલે આપણે અહીંયા બીજી કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી. પછી આન્સર આપે છે સી હેડ વોચ ધ મૂવી કંત્રા. તૃપ્તિ રિપ્લાઇડ, અહીંયા આન્સરની વાત છે. તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ, એટલે આ નોનો જવાબ પતી ગયો. યજ્ઞેશ ટોલ્ડ, હવે અહીંયા નોમાં પતી ગયો એટલે આખો જવાબ પતી ગયો. હવે યજ્ઞેશ આન્સર આપે છે અથવા કહે છે, પ્રશ્ન નથી એટલે કહે છે. તો ટોલ્ડ પછી કોને કીધું? સાંભળનાર કોણ છે? તો સાંભળનાર તો અહીંયા તૃપ્તિ છે. તો તૃપ્તિ માટે કયો શબ્દ આપીશું? તો તૃપ્તિ માટે શી, હર. એમાં આ વચ્ચેવાળો હર, એટલે કે આપણે અહીંયા હર મૂકીશું. યજ્ઞેશે તેણીને કીધું. યજ્ઞેશ ટોલ્ડ હર ધેટ હી. પછી અહીંયા એમિજાનું શું થાય? એમિજાનું વોઝવેર થાય, એટલે હી માટે વોઝ આવશે, અને વોઝવાળું વાક્ય વોઝ સેન્ડિંગથી સેટ થઈ જશે અહીંયા. હર ઓન ટેલિગ્રામ. પછી તૃપ્તિએ આભાર માન્યો છે, તો તૃપ્તિ થેન્ક્સ વર્તમાન કાળ છે. થેન્કિંગ આઈએનજી લાગેલું છે, ના ચાલે, એટલે થેન્કડ તરીકે અહીંયા આન્સર આવશે થેન્કડ. તો મિત્રો આ એક કરતાં આપણે થોડી વાર થઈ, પણ હવે આ રીતે જ આપણે સોલ્વ કરવાના છે. એટલે હું ફટાફટ તમને શું જવાબ આવે અને કેમ આવે એ સમજાવી દઈશ. એટલે તમારે થિયરી ના આવડતી હોય તો તમે પહેલાં આપણા ક્લાસની ભારત એજ્યુકેશન સેન્ટરની એપ્લિકેશન ઉપર ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરીને એ કોર્સ મેળવી શકો છો, અને બહુ નોમિનલ ચાર્જમાં. અને સાથે અગર કોમેન્ટ બોક્સમાં તમે સારી રીતે જણાવશો તો હું તમને તમારા પ્રશ્ન રિલેટેડ સોલ્યુશન આપવાની કોશિશ કરીશ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપર નંબર 2, અને એની અંદર 50 નંબરનો ક્વેશ્ચન્સ આપણે આ લઈએ. 50 નહીં, બી સેક્શનમાં 46મો પ્રશ્ન. તો ચલો, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન્ડાયરેક્ટ નેરેશન. ડાયલોગ વાંચો અને ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ વર્ણનને પૂરું કરો. ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્શન, એટલે નીચે આપેલમાંથી સાચો કરેક્ટ ઓપ્શન પસંદ કરીને, જે આપણે કર્યું છે એ પ્રમાણે. પહેલો વાક્ય છે વેનથી પ્રશ્ન છે. વેન આર યુ ગોઈંગ ટુ ધ પ્રેરણા પ્રોગ્રામ વડનગર? વડનગરમાં પ્રેરણા પ્રોગ્રામમાં ક્યારે જાઓ છો? શ્રેયા કહે છે અરાઉન્ડ જૂન. શ્રેયા અને યશ વાત કરે છે.
યસ કહે છે હાઉ લકી યુ આર. આ થયું ઉદ્ગાર વાક્ય. મિત્રો સમજાઈશ. ઓનલી વન બોય એન્ડ વન ગર્લ ફ્રોમ ધીસ એન્ટાયર ડિસ્ટ્રિક્ટ ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને પેલા યસમાં જવાબ આપ્યો છે આપણને. ચલો વાક્ય નંબર 1 આ છે, બીજું, ત્રીજું અને ચોથું. 4 વાક્યમાં અહીંયા આપણે વાત થઈ છે. તો ચલો શરૂઆત કરીએ. પહેલા વાક્યની વાત. યસ ખાઈ જગ્યા. અહીંયા શું કે પ્રશ્ન પૂછી રહ્યો છે એટલે આસ્ક થશે, એટલે આન્સર તમારો પહેલો રેડી. શ્રેયા, તો યસે શ્રેયાને પૂછ્યું છે. હવે આ વેન એ કન્જેક્શન તરીકે બેસશે એટલે વેન આપણો આન્સર છે. વેન સી વોઝ ગોઈંગ ટુ ધ પ્રેરણા પ્રોગ્રામ વડનગર. આ પહેલું કામ પૂરું. હવે બીજું, એ આન્સર આપે છે અરાઉન્ડ જૂન, એટલે આન્સર જવાબ આપે છે. તો જવાબ તરીકે આપણે અહીંયા જોઈશું તો આ રહ્યું કે ભાઈ વડનગર. શ્રેયા રિપ્લાઇડ તો આપેલું છે દેટ સી વુડ ગો અરાઉન્ડ ઇન જૂન 2025. એટલે એ વડનગર આ ટાઈમે જવાય છે એ વાત થઈ ગઈ. હવે ત્રીજું વાક્ય. યસે શું કીધું? તો યસ ઉદ્ગાર કરે છે, આપણે જોયું. તો આ આપણે જોઈ લઈએ કે આ ક્વેશ્ચન તમારો જોઈ લો. હું તમને બાજુમાં મૂકી દઉં આ ક્વેશ્ચન, ઠીક છે? તો આ નીચે મેં તમને ક્વેશ્ચન મૂકી દો છે. એમાં ફર્સ્ટ સેન્ટેન્સનું કંઈ થઈ ગયું, સેકન્ડ થઈ ગયું. હવે ત્રીજીની વાત છે. જો તમે શું લખ્યું છે, હાઉ લકી યુ આર, એક્સક્લેમેશન છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. એટલે અહીંયા પૂછ્યું નથી, પ્રપોઝ પણ નથી કર્યું, એક્સક્લેમ્ડ અહીંયા તમારો આન્સર આવશે. ઠીક છે મિત્રો? યસ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ. હવે સી પછી શું? તો અહીંયા જુઓ, ઓનલી વન બોય એન્ડ વન ગર્લ ફ્રોમ ધ એન્ટાયર ડિસ્ટ્રિક્ટ ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી એવું કીધું છે. તો અહીંયા આપણે આવી ગયું છે વિથ પ્રેઝ ધેટ સી ખાઈ જગ્યા. તો અહીંયા શું આવશે? તો યુ આર. અને યુ તરીકે કોણ છે? શ્રેયા. કેમ કે અહીંયા કોણ બોલે છે? અહીંયા વંશ યસ બોલે છે, શ્રેયાને કહે છે. એટલે શ્રેયાએ યસે શ્રેયા માટે યુઝ કરેલું છે. તો એ આપણા માટે છોકરી છે. તો અહીંયા સી છે, અહીંયા સી આપેલું છે. તો પછી યુ આરનું સી વોઝ થઈ જાય ભૂતકાળ. તો અહીંયા આન્સર આવશે વોઝ. વેરી લકી બિકોઝ, અહીંયા વેરી લકી થઈ ગયું. પછી આખું આવી ગયું. બિકોઝ ઓનલી વન બોય એન્ડ વન ગર્લ ફ્રોમ ધ એન્ટાયર ડિસ્ટ્રિક્ટ ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી. શ્રેયા એગ્રીડ એન્ડ એડેડ ધેટ સી વોઝ વેરી હેપી. બીજું કંઈ શું કરવાનું છે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપર ઉપર આપણે મૂવ કરીએ. ક્વેશ્ચન પેપર નંબર 3. એમાં ક્વેશ્ચન નંબર 46 આપણે જોઈ લઈએ. ચાલો, તમે જોઈ શકો છો અહીંયા આદિ બોલે છે. એક મિનિટ. આદિ બોલી રહ્યો છે અહીંયા, હાઉ ડુ યુ ક્રિએટ ન્યૂ ગેમ્સ ઓન યોર કોમ્પ્યુટર. હાઉથી ક્વેશ્ચન પૂછ્યો છે અહીંયા, ઠીક છે? અને અભી જવાબ આવે છે ઇટ્સ ઇઝી, યુ કેન ઓલ્સો ક્રિએટ ગેમ્સ. એ સહેલું છે અને તમે પણ ક્રિએટ કરી શકો છો. અને પેલા પ્લીઝ ટીચ મી રિક્વેસ્ટ કરી છે. ચલો જોઈએ. ચાલુ. તો આદિએ સૌથી પહેલું શું કર્યું? પ્રશ્ન પૂછ્યો છે. આદિ આસ્ટ અભી હાઉ આવી ગયું છે. હવે જો આ અહીંથી સાદું વાક્ય બનાવવું છે તો સાદું વાક્યમાં યુ કોણ છે? અભી. અભી આપણા માટે કોણ છે? તો અભી આપણા માટે હી છે. એટલે અહીંયા આપણે હી મૂકીશું. હી ક્રિએટેડ ન્યૂ ગેમ્સ ઓન હિઝ કોમ્પ્યુટર. એટલે અહીંયા સુધી તો વાક્ય પતી ગયું, આપણે માથાકૂટ કરવાની નથી. હવે આગળ અભી રિપ્લાઇડ. અભી જવાબ આપ્યો છે, એ સહેલું છે. અભી રિપ્લાઇડ તો અહીંયા જવાબ છે એટલે ધેટ આવશે. સાદું વાક્ય છે. ધેટ ઇટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ. અને ફરી ઉમેર્યું કે અહીંયા યુ એટલે કોણ? તો અભી માટે આદિ જે છે એ યુ છે, ઠીક છે? તો અહીંયા હી આપેલું છે આદિ તરીકે. અને હવે આગળ કેન છે તો કેનનું આપણે કુડ કરીશું સીધું. કુડ ઓલ્સો ક્રિએટ ગેમ્સ એન્ડ પછી તો આન્સર આપેલો છે જ. તો મિત્રો એકદમ સહેલું છે. હવે હું આન્સર તરીકે તમને સમજાવીશ, કોઈ ચિંતા ના કરો. ક્વેશ્ચન પેપર નંબર 4 અને એમાં ક્વેશ્ચન નંબર આપણું 46. ચાલો આ રહ્યું. તો અહીંયા જુઓ, કૃષ્ણા કહે છે યેશાને. યેશા અહીંયા સાંભળે છે અને પછી યેશા બોલે ત્યારે કૃષ્ણા સાંભળશે. વેન વિલ યુ રિટર્ન માય કેમેરા. તમે મારું કેમેરા રિટર્ન ક્યારે કરશો? પ્રશ્ન પૂછ્યો. તો અહીંયા આન્સર છે એમાં પહેલું જ અહીંયા આસ્ડ આવશે. કૃષ્ણા આસ્ડ યેશા વેન સી વુડ રિટર્ન. કોનો કેમેરા? કૃષ્ણાનો કેમેરા. કૃષ્ણા આપણા માટે છોકરો છે અને છોકરા માટે હી
આઈ મી માય ત્રીજું, તો હી હિમ હિસ એટલે ત્રીજું, તો અહીંયા હિસ આવશે, હિસ તરીકે અહીંયા આન્સર આવશે કેમેરા. યશા રિપ્લાઇડ ધેટ, યશાએ જવાબ આપ્યો, યશા એટલે આઈ, તો અહીંયા સી થશે, મેનુ માઇટ થશે, તો સી માઇટ, તો યશા રિપ્લાઇડ ધેટ સી મેનુ માઇટ, અહીંયા માઇટ આન્સર આવશે. સી માઇટ રિટર્ન ઇટ ટુ હિમ ધ નેક્સ્ટ ડે. કૃષ્ણા ઇન્સિસ્ટેડ હર ધેટ હી નીડેડ ઇટ. હવે અહીંયા લખેલું છે બટ આઈ નીડ ઇટ ટુડે, તો નીડેડ ઇટ સુધી આવી ગયું, તો ટુડેને શું કરશું? ધેટ ડે. ટુડે એટલે ધેટ ડે. યસ્ટરડે હોત તો પ્રીવિયસ ડે આવત, અને ટુમોરો હોત તો ધ નેક્સ્ટ ડે આવત, એટલે આ બી છે નહીં. એઝ હી વોઝ ગોઈંગ ટુ બોમ્બે. સિમ્પલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપરમાં 5માં ક્વેશ્ચન નંબર આપણો 46 આ રહ્યો. અહીંયા પ્રશ્ન છે સીધો પહેલામાં, એટલે અહીંયા સીધું આસ્ક્ડ જ આવશે. પૃથ્વી આસ્ક્ડ હીર વોટ સી સેડ અબાઉટ. અબાઉટ પછી માય આપેલું છે અને પૃથ્વી છે આપણા માટે, તો પૃથ્વી માટે આપણે, તો અહીંયા હીર છોકરી છે, અહીંયાથી ખબર પડી ગઈ છે, અને પૃથ્વીને આપણે છોકરો અથવા છોકરી બે રીતે લઈ શકીએ છીએ, પણ હાલ પૃથ્વીને છોકરા તરીકે ગણીએ. તો અબાઉટ કોનો પ્રોજેક્ટ? અબાઉટ હિઝ પ્રોજેક્ટ, છોકરાનો પ્રોજેક્ટ, એ રીતે આપણે ગણીએ હિઝ. હવે આગળ હીર રિપ્લાઇડ ધેટ સી, તો અહીંયા જો હીર રિપ્લાઇડ ધેટ સી, કેનનું શું થશે? કુડ, એટલે અહીંયા આન્સર કુડ આવશે. કુડ સે નથિંગ બટ એક્સલન્ટ, અહીંયા સુધી પતી ગયું. પૃથ્વી જવાબ આપે છે થેન્ક યુ ડિયર, તો થેન્ક કીધું છે, તો પૃથ્વીએ માફી નથી માંગી, આજીજી નહીં કરી, અભિનંદન નથી પાઠવ્યા, પણ થેન્ક કીધું છે અહીંયા. ઠીક છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન પેપર છે પેપર નંબર 6, અને આપણો ક્વેશ્ચન 46 આ રહ્યો. રાહુલ કહે છે લેટ્સ વિઝિટ ધ તાજમહલ. મિત્રો અહીંયા લેટ્સવાળું વાક્ય આવી ગયું. લેટ્સવાળા વાક્યમાં લેટ્સને હટાવી અને ત્યાં આપણે સજેસ્ટેડ સાંભળનાર ધેટ ધે શુડ એટલું યાદ રાખવાનું. પણ તમારે ખાલી જગ્યા જોઈએ છે, એટલે તમારે સામાન્ય વસ્તુ યાદ રાખવાની કે અહીંયા શું આવે. તો રાહુલે જે વાક્ય બોલ્યું છે એમાં રાહુલ સજેસ્ટેડ આવશે. લેટ્સવાળા વાક્યમાં હંમેશા સજેસ્ટેડ લખવાનું. કાવ્યા ધેટ ધે શુડ વિઝિટ ધ તાજમહેલ. કાવ્યા કહે છે વાવ, એટલે એક્સક્લેમેશન આપ્યું, એક્સક્લેમ્ડ આવશે અહીંયા. અહીંયા સજેસ્ટેડ અને અહીંયા એક્સક્લેમ્ડ. ટુ રાહુલ ધેટ ઇટ વોઝ એ વન્ડરફુલ આઈડિયા. ત્યાં સુધી પતી ગયું. હવે રાહુલ કહે છે, પ્રશ્ન પૂછે છે, અહીંયા જો પ્રશ્ન છે અને એમાં કોઈ કન્જેક્શન પણ નહીં આપ્યું, કેમ કે કોઈ ડબલ્યુએસ શબ્દ નથી એટલે કન્જેક્શન ના બને. તો રાહુલે પ્રશ્ન પૂછ્યો તો અહીંયા રાહુલ આસ્ક્ડ આવશે. રાહુલ આસ્ક્ડ કાવ્યા, પછી પ્રશ્ન સાદો છે એટલે ઇફ તરીકે કન્જેક્શન આવશે અહીંયા. ઇફ સી વોઝ રેડી ટુ કમ વિથ હિમ. સિમ્પલ છે મિત્રો. એ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન પેપર છે તમારું 7, એમાં 46 ક્વેશ્ચન નંબર આ રહ્યો. જો મિત્રો અહીંયા પણ ક્વેશ્ચન જ છે પહેલો. કૃપા કહે છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો. તો અહીંયા સિમ્પલ છે, આ આર એ અંદર જશે, પરંતુ યુ એટલે કોણ? તો યુ એટલે વિનોદ, એટલે છોકરો, રાઈટ છે. તો અહીંયા કૃપા આસ્ક વિનોદ વોટ, પછી આ ત્રણમાંથી શું આવે? તો છોકરા માટે હી આવશે. સિમ્પલ, પહેલો આન્સર ક્લિયર તમારો. વોઝ, અને અહીંયા વોઝ તો થઈ ગયું ઓલરેડી. ગોઈંગ ટુ ડુ ટુમોરો. ટુમોરો શું થશે? તો પ્રીવિયસ ડે યસ્ટરડેનું થાય છે એટલે કેન્સલ, અને ધ નેક્સ્ટ ડે ચાલે. ધ નેક્સ્ટ ડે સાચું અને ધ ફોલોવિંગ ડે પણ સાચું મિત્રો. તો આ બેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. અહીંયા કંઈક ફોલ્ટ છે ચોક્કસ, એટલે ધ નેક્સ્ટ ડે પણ ચાલે અને ધ ફોલોવિંગ ડે પણ ચાલે. પછી અહીંયા કોઈ ફોલ્ટ છે એટલે એ આન્સરમાં કોઈ વાંધો નથી. હા, ધ ના હોત તો આપણે ધ નેક્સ્ટ ડે ના લખી શકત, ખાલી નેક્સ્ટ ડે ના લખાય, યાદ રાખજો. હા, ઇન્ડેક્સ સ્પીચમાં ટુમોરો માટે ધ નેક્સ્ટ ડે જોઈએ. વિઝિટ ધ સી શોર એવું કહે છે વિનોદ, તો જવાબ આપ્યો કહેવાય. તો વિનોદ પોઝિટિવલી રિપ્લાઇડ, નેગેટિવલી તો નહીં આપ્યો એને જવાબ, અને ખાલી રિપ્લાઇડ. એક કામ કરીએ તો ક્યાં જશો તો પોઝિટિવલીની જરૂર નથી, એટલે ખાલી રિપ્લાઇડ તમારો અહીંયા આન્સર થઈ શકે. રિપ્લાઇડ એ એકલો જ આન્સર થઈ શકે અહીંયા. રિપ્લાઇડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સી શોર. પછી વિથ હોમ વિલ યુ ગો એવું કૃપા પૂછે છે, તો કૃપા આસ્ક્ડ વિનોદ વિથ હોમ હી, અને વિલ છે એનું શું થશે? વુડ ગો. એ રીતે. ઠીક છે મિત્રો.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપર 8માં આપણો 46 ક્વેશ્ચન ઇન્ડેક્સ સ્પીચનો આ રહ્યો અહીંયા જોડો. ચલો અહીંયા શરદ પૂછે છે લેટ્સ ગો ફોર એ વોક. તો અહીંયા સીધી વાત છે સજેસ્ટેડ તો અહીંયા આપેલું છે પણ આપણે આ ખાલી જગ્યા નથી એટલે કઈ વાત કરી શકાય નહીં. તો આપણને યાદ છે લેટ્સની જગ્યાએ શું મૂકવાનું સજેસ્ટેડ ધેટ દે શુડ ગો. અહીંયા શું આવશે ધેટ આવશે કન્જક્શન તરીકે. એ ધેટ ટુ ઇફ માટે શું આવશે ધેટ આવશે આન્સરમાં. તો શરદ સજેસ્ટેડ મૈત્રી ધેટ સોરી અહીંયા ધેટ નહીં આવે સોરી કેમ કે લેટ્સ ગો ટુ ફોર એ વોક એમાં ધેટ દે શુડ જોઈએ. તો ધેટ પછી તો કોઈ કર્તા ક્રિયાપદ આવે એ નથી એટલે ધેટ ના આવે ઇફ તો ના જ આવે એટલે ટુ ગો સીધું ક્રિયાપદ છે એટલે ટુ મૂકવાનું છે ટુ ગો ફોર એ વોક. યાદ રાખજો મિત્રો. પછી મૈત્રી આસ્ટ શરદ વેર ધે. અહીંયા વેર છે ધે આવી ગયું. હવે શેલ વિલનું હંમેશા વુડ કરવાનું આપણે તો અહીંયા વુડ આવશે વેર ધે વુડ ગો. હવે નેક્સ્ટ વી શેલ ગો આન્સર આવ્યો એટલે અહીંયા રિપ્લાયડ આપણે લખીશું વી રિપ્લાયડ શરદ રિપ્લાયડ ધેટ પછી વીની જગ્યાએ આપણે શું મૂકશું દે વુડ ગો ટુ ધ સીસોર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપર નંબર 9 એમાં 46 ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. તો આ રહ્યો આન્સર ક્વેશ્ચન. ગિરીશભાઈ કહે છે ડીડથી ક્વેશ્ચન છે મિત્રો એટલે ડીડનો મતલબ થાય પાર્ટિસિપેટ. એ પાર્ટિસિપેટ તરીકે આપણે ડીડ ના ગણીએ તો. ચલો પ્રશ્ન છે તો પહેલે જ વાક્યમાં ગિરીશભાઈ પૂછ્યું છે એટલે આસ્ક્ડ કરી દઈશું ક્લિયર. પછી આપણને અહીંયા હેડ પછી ખાલી જગ્યા છે તો એ તો નોર્મલ વસ્તુ થઈ ગઈ કે હેડ પછી હંમેશા આયોજન રૂપ ના આવે મૂળ રૂપ પણ ના આવે V3 ભૂતકૃદંત રૂપ જ આવે એટલે અહીંયા તો આપણે વાંચ્યા વગર થઈ ગયું. પછી એઝ એ ટીચર ઇન ધ ટીચર્સ ડે ડિક્લેરેશન. હવે ભરતની વાત ચાલુ છે આ વાક્ય. ભરત રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ હી પછી શું આવે એટલું જોઈએ આપણે. ચલો તો ચલો યસ સર હી ડીડ છે ને ડીડ ઇઝ સેકન્ડ ટેન્સ કહેવાય. તો સેકન્ડ ટેન્સ કહેવાય તો આપણે સેકન્ડ ટેન્સ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આપણે પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ પાસ્ટમાં જવાનું હેડ પ્લસ V3 ભૂતકૃદંતમાં જવાનું. તો અહીંયા હી પછી હેડ આપ્યું છે હેજ અને હેવ તો આવશે નહીં હેડ પાર્ટિસિપેટેડ V3 આપેલું છે આપણે ખાલી હેડ આવે છે શું આવી જોવાનું હતું એટલે આન્સર થઈ ગયો. પછી છેલ્લું ગિરીશભાઈ કહે છે હાઉ ડીડ યુ પ્રિપેર એટલે પૂછ્યું છે તો પૂછવાની વાત થઈ ગઈ છે. કન્જક્શન તરીકે કોને પણ અહીંયા હાઉ આપેલું જ છે. આપણે કોને પૂછ્યું એ જોવાનું છે. તો કોને પૂછ્યું અહીંયા સાંભળનાર કોણ છે ભરત. ગિરીશભાઈ માટે ભરત. હમણાં ગિરીશભાઈ બોલે તો ભરત સાંભળશે તો ભરત સાંભળશે એટલે ભરત માટે હી છોકરા માટે હિમ હિસ આ 3 શબ્દો છે. આસ્ક્ડ પછી કોને તો જવાબ આવશે હિમ તેને એટલે હિમ આવશે. ઠીક છે મિત્રો. તો આ રીતે અહીંયા થાય છે ઇન્ડેક્સ સ્પીચના આન્સર. અને છેલ્લું પ્રશ્નપત્ર જે માસ્ટર ચાર્ટ છે માસ્ટર પેપર છે એમાં 46નો ક્વેશ્ચન લઈએ એ પહેલાં મિત્રો તમે અગર વિડીયોને લાઈક નથી કર્યો સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલને અને કોમેન્ટ આ વિડીયોમાં નથી આપી તો સૌથી પહેલાં આપજો. એ કોમેન્ટ લેવાનો અને લાઈક માંગવાનો મારો અધિકાર છે. અને તમને કેવો લાગ્યો આ વિડીયો અને આગળ તમારે શું કોઈ ચેન્જીસ જોઈએ છે કોઈ નવો પ્રશ્ન જોઈએ છે કોઈ નવી લિબર્ટીને છોડીને બીજા કોઈ અંકની સોલ્યુશન જોઈએ છે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તનુજ કહે છે પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ સમ. તો મિત્રો આ રિક્વેસ્ટ કરી છે પ્લીઝ નીકળી જશે તો તનુજના અંદર સીધું રિક્વેસ્ટેડ આન્સર આવી જશે. ક્લિયર. તનિષા પહેલું વાક્ય ક્લિયર. હવે બીજું તનિષા કહે છે સોરી બ્રધર આઈ એમ બિઝી નાવ. સોરી કીધું એટલે આજીજી કરી કહેવાય. ઓર્ડર કર્યો ના કહેવાય. રિક્વેસ્ટ પણ કરી ના કહેવાય. આજીજી કરી એપોલોજાઇઝડ. બીજું વાક્ય પૂરું. ત્રીજા વાક્યમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રશ્ન વિલ યુ હેલ્પ મી લેટર તો તમે મને મદદ કરશો એ પ્રશ્ન પૂછ્યો એટલે આસ્ક્ડ અહીંયા આવશે આન્સર તરીકે. તનુજ આસ્ક્ડ તનિષા. પછી અહીંયા કોઈક સંયોજક તરીકે કોઈ કન્જક્શનમાં બેસે એવું ડબલ્યુ શબ્દ નથી સીધો સહાયક છે એટલે આપણે અહીંયા સંયોજક તરીકે ઇફ અથવા વેધર આવે એ રીતે અહીંયા ઇફ આવશે. તો આ રીતે આ સેશન અહીંયા પૂરો કરું છું મિત્રો. કોમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ બેસ્ટ.
blossomings in your life for the board exam. Again, I wish you very good result.